કાંડાગરાનું સૌથી વધારે રિઝલ્ટ ચાલ્યું અને લોકો ઉત્સાહભર એની રાહ જોઈ બેઠા હતા, પરંતુ આપે એવી બેટિંગ કરી કે આપે સમગ્ર વ્હાઇટ વોશ કરી નાખ્યું અને આપના આ ચૂંટણીમાં જે આપ જીત્યા છો, મતદારોનો કઈ રીતે આભાર માનશો અને કેટલા મતોથી આપ જીત્યા છો? અમે 850 વોટથી જીત્યા છીએ. મતદારોનો ખૂબ ખૂબ આભાર. મારા ભેગા દરેક સમાજે એટલો ખભે ખભા મળાવીને મારા ભેગા ઉભા રહી ગયા કે ઉમેદવાર હું હતો કે એ હતા મને ખબર જ નહોતી. અમે જીતી ગયા. કેટલા મતોથી વિજય થયા? 845 વોટથી અમે જીત્યા છીએ. સભ્ય કેટલા જીત્યા છે? અમારા ક્લીન સ્વીપ કરી છે. અમારી સામે પડકાર એવો હતો કે રાજ્યમંત્રીનો છોકરો, પૂર્વ જિલ્લા પંચાયતનો પ્રમુખ, પૂર્વ રાજ્યમંત્રીનો આખો પરિવાર અને અમે એક સામાન્ય તરીકે એમને ક્લીન સ્વીપ કર્યા છે. मित्रों, मन के जीते जीत है, मन के हारे हार, हार गए जो बिन लड़े उन पे है धिक्कार. કાંડાગરાની આ સીટ હાઈ વોલ્ટેજ હતી. સવાર સુધી મેસેજ આવતા હતા કે કાંડાગરામાં કોણ જીત્યું કોણ હાર્યું, પરંતુ આખરે અંત આવ્યો છે જ્યાં કહેવાય ને કે ક્રિકેટના માધ્યમથી જેમ સ્વીપ કરતા હોય છે, એક પણ એમને જ્યારે પોઈન્ટ નથી આપતા ત્યારે એવી જ રીતે કાંડાગરાની ચૂંટણી યોજાઈ. સાહેબ, આ કાંડાગરાની ચૂંટણી તમે કઈ રીતે જોતા હતા અને મતદારો જે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ મતદારોને કઈ રીતે શુભેચ્છા પાઠવશો? સૌ મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા માધ્યમથી તમામ જનતાને અમારા વંદન સાથે અભિનંદન છે. મોટા કાંડાગરા ગામના મતદારોને અમે નતમસ્તક વંદન કરીએ છીએ કે અત્યારે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 2025 એની અંદર મોટા કાંડાગરા ગામે પણ ચૂંટણી યોજાઈ, જેની અંદર 2 પક્ષ હતા, સદભાવના પેનલ અને જનશક્તિ પેનલ હતા. પણ વર્ષોથી છેલ્લા લગભગ 40 વર્ષથી આ ગામ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. આ ગામને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવી. આ ગામના દરેક વિવિધ સમાજોને હેરાન કરવામાં આવ્યા, જેના પરિણામ સ્વરૂપે અમારો મોટા કાંડાગરા ગામ વિકાસથી વંચિત રહી ગયો. ત્યારે સદભાવના પેનલ, કારણ કે નામ જ સદભાવના છે, અને સદભાવના પેનલે તમામ સમાજને સાથે રાખીને આ ગામના વિકાસ માટે, આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યારે પેનલ મેદાનમાં ચૂંટણીમાં ઉતરી ત્યારે લોકોને વિશ્વાસ આપવા માટે થઈ. અને જે હતા પેનલની અંદર જે ઉમેદવારો હતા એ બધા એવા સ્વચ્છ છબીના ઉમેદવારો હતા જેના ઉપર મતદાર સીધો એના ઉપર વિશ્વાસ રાખી શકે એવા ઉમેદવારો હતા. અને આજે કાંડાગરાના ઇતિહાસમાં કહી શકાય કે હજી સુધી ક્યારે પેનલ ટુ પેનલ તમામ વોર્ડ અને સરપંચ હાઈએસ્ટ લીડથી જો વિજેતા થયા હોય તો આ કાંડાગરાનો એક ઇતિહાસ છે. આ ઇતિહાસની રચનાર કાંડાગરાના મતદારો છે. એવું કોઈ નથી કે ઉમેદવારો કંઈ કરી શકે. મતદાર જ લોકશાહીની અંદર ભગવાન છે. ત્યારે તમામ મતદારોનો આભાર માનીએ છીએ. અને સદભાવના પેનલ વતી હું પાલુભાઈ ગઢવી ભજનાનંદથી ચોક્કસપણે કહી શકું, હું પણ આ ગામનો નાગરિક છું, મોટા કાંડાગરા ગામનો, કે સદભાવના પેનલે જે તમને વચનો આપ્યા છે મતદારોને એમાં કોઈથી પાછી પાની નહીં કરે. 12 મહિને તમે ગામનું રિઝલ્ટ જોઈ લેજો કે 12 મહિને ગામની શું પરિસ્થિતિ છે, ગામનો નજારો શું છે એ આવનારા સમયની અંદર બતાવશે. અને તમારા માધ્યમથી ફરીથી આપ બધાનો, આ તમામ પ્રશાસનના તમામ લોકોનો, પોલીસ છે, કર્મચારીઓ છે, ચૂંટણીની અંદર જે કોઈ ભાગ લીધો, આમાં જે પેનલ હારી છે એને પણ અમે પોતે સ્વીકારીએ. અમારા ભાઈઓ જ છે, હાર્યા છે એ કોઈ ગામના જ લોકો હતા. એની પ્રત્યે પણ અમારે કોઈ રાગ દ્વેષ કે આ તે નથી. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.